આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથાના એક અત્યંત મહત્ત્વના અને પાઠપરાના એક છેડાએ આપણે આવીને ઊભા છે. 58મી પાઠ. આખી પાઠ પરંપરાની બહુ મહત્ત્વની પાઠ. આ પાઠ પરંપરા પછીથી ઘણા બધા ગુરુ ભગવંતો અંતર્ગતથી ગચ્છો અને સમુદાયો થાય છે. પણ આ પાઠ એટલી બધી મહત્ત્વની છે કે આજે પણ શ્રાવક, સાધુ ભગવંત આ બધાની સામાચારીને લગતા કોઈ પણ પ્રશ્નો થાય તો આ પાઠ ઉપર બિરાજમાન થયેલા 58મી પાઠે થયેલા હીરસુરી મહારાજના શિષ્ય સેનસુરી મહારાજ, એ સેનસુરી મહારાજ સાહેબે લખેલા પુસ્તકો, ગ્રંથો, એનો આધાર આજે પણ લેવાય છે. કોઈ પણ પ્રશ્નના ઉત્તરની અંદરમાં સેનસુરી મહારાજ સાહેબ શું કહી ગયા હતા એ આપણી માટે અત્યારે બહુ મોટું રેફરન્સ છે. એટલે આ સેનસુરી મહારાજ સાહેબના ગુરુ ભગવંત હીરસુરી મહારાજ, જગતગુરુ, એમની આ પાઠ પરંપરાની વાતો એ આપણી માટે અતિશય મહત્ત્વની બની રહે છે. કારણ કે આ પાઠ પછી ઘણા બધા વિચારભેદો આવ્યા અને માન્યતાઓના પણ કેટલાક ફરક આવ્યા સામાચારીમાં, તપાગચ્છની અંદર પણ અહીંયા સુધી લગભગ ઘણું બધું ગૂંથાયેલું હતું. અને આ ગૂંથાયેલું રાખવાની અંદર ગઈકાલ સુધી આપણે જોયું કે દાનસુરી મહારાજ સાહેબનો ફાળો એ બહુ જબરદસ્ત અને અપ્રતિમ હતો. દાનસુરી મહારાજ સાહેબના ચરિત્રમાં આપણે એ પણ જોયું કે મોગલોની એન્ટ્રી ઓલમોસ્ટ ડન થઈ ગયેલી. બાબર વગેરે આ પૂર્વે જો કે મોગલો તો ક્યારના આવી ગયેલા, પણ ત્યારે લૂંટવા આવતા. હવે બાબર વગેરે આવ્યા ત્યારથી હવે એ લોકો આક્રાંતા, ઇન્વેડર તરીકે આવ્યા કે હવે એમને ઘૂસી અને અહીંયા જ રહી અને આપણા માથે સામ્રાજ્ય કરવું હતું. અને અત્યાર સુધીની જે રજપૂત પરંપરા હતી, જે મહાજનની પરંપરાઓ હતી, એ એટલી બધી સબળ હતી આ બાબતમાં કે જેના કારણે મોગલો ફાવી નહોતા શક્યા. પણ આ બધી જ વ્યવસ્થાઓ પણ રાજકીય રીતે નબળી પડતા હવે બાબર અને જહાંગીર એની પછી થયેલો, એ બધા લોકો હવે રાજ કરવા માટે સક્ષમ બન્યા. એ લોકો બળવાન હતા એવું નહીં, આપણે નિર્બળ વધુ બન્યા. કેમ બન્યા નિર્બળ? કારણ કે આપણી અંદરનો કલહ વધ્યો, નંબર 1. અને નંબર 2, આપણા રાજાઓ અને મંત્રીઓમાં ભોગ પ્રધાનતા વધી. આ ભોગ પ્રધાનતા વધવાના કારણે કેટલીક લાલચો સામા પક્ષથી આવી એટલે આપણે ફૂટી ગયા. અને ફૂટી ગયા એટલે હવે તો સામો વ્યક્તિ જે છે એ તો ફૂટેલા માણસની આંખે બધું જ જોઈ શકે છે કે આ રાજ્યને કઈ રીતે જીતાય, એની શક્તિ શું છે વગેરે બધું જ. એટલે મૂળમાં આર્ય દેશની પ્રજાનું અધઃપતન જે થયું મુગલો સામે, એના મુખ્ય કારણોમાંનું એક કે હવે પ્રજામાં ભોગ પ્રધાનતાનું મહત્ત્વ વધતું ગયું અને એની સામે પ્રામાણિકતા અને નિષ્ઠા એ બંનેનું મહત્ત્વ ઘટ્યું. આવા ફેઝની અંદર દાનસુરી મહારાજ સાહેબે એક એવા મહાત્માને તૈયાર કર્યા કે જેમને આપણે નહીં, જૈન શાસને નહીં, મોગલ બાદશાહે જગતગુરુ નામનો બિરુદ આપ્યો.
એમનું જીવન કેવું હતું એ આપણે નાનપણથી જન્મથી જ આપણે જોવું જરૂરી છે. તો જ આપણને ખ્યાલ આવશે કે આ કળી આટલું મોટું વટવૃક્ષ કઈ રીતે બન્યું, ક્યાં શું સિંચન થયું, ક્યાં એ પોતે બીજની કઈ યોગ્યતા લઈને આવ્યા હતા. આ બધી વાતોને ગૂંથવાનું આજથી શરૂ કરીએ. હીર સુરી મહારાજ સાહેબની જીવન યાત્રા. ઘણી બધી વાર કોઈક જગ્યાએ જઈએ ને તો એવો શબ્દ લખેલો હોય, વેલકમ ટુ ધીસ પર્ટિક્યુલર ઝોન, અને એની સ્પેશિયાલિટી લખે. હીર સુરી મહારાજ સાહેબ માટે એવું કહી શકીશ કે એમની જીવન યાત્રા શરૂ કરતાં પહેલાં જાણે આપણી સામે એક બોર્ડ લખેલું છે, વેલકમ ટુ ફ્લાવર વેલી. બગીચો, આખા બગીચાની જાણે એક બહુ મોટી વેલી ઊભી થઈ ગઈ છે આપણી સામે. કારણ કે એટલું બધું મગમગાઈમાન જીવન હતું, એટલા બધા ગુણોથી વાસિત હતા કે એમના કયા ગુણની સુવાસને સ્પર્શવી અને સૂંઘવી એ આપણી માટે પણ કન્ફ્યુઝન છે. સોમસુંદર સુરી મહારાજ સાહેબ કે જે પાઠ પરંપરાના એક અત્યંત પ્રભાવક મહાત્મા થઈ ગયા, એમની જન્મભૂમિ જે હતી એવા પાલનપુરની અંદર વિક્રમ સંવત 1583માં માગસર સુધી નોમના દિવસે ખીમસરા ગોત્રીય અને ઓસવાળ વંશીય એવા કુરાશાને ત્યાં, એની પત્ની નાથીબાઈને ત્યાં એક બાળકનો જન્મ થયો, જેનું જન્મતા જ નામ હીરજી પાડ્યું. પાલનપુર એ એવી દિવ્ય ભૂમિ ગણી શકાય કે જે ભૂમિમાં અનેક રત્નો જન્મ્યા છે, અને આ રત્નોમાંના એક એવા હીર સુરી મહારાજ સાહેબ. હીરજીના જન્મ પહેલાં એમને એટલે એમના માતા પિતાને સંઘજી, સુરજી અને શ્રીપાળ આ નામના 3 પુત્રો અને રંભા, રાણી અને વિમલા નામની 3 પુત્રીઓ પણ હતી. સાંભળીને અત્યારની પ્રજાને તો કદાચ બહુ આશ્ચર્ય અને આઘાત પણ લાગી જાય, કારણ કે એ પ્રજા તો ટેવાયેલી છે હમ દો ને હમારા દો, અથવા હવે તો દો પણ ગયા, એકમાં જ જાણે સંતુષ્ટ થઈ ગયા, આવી મેન્ટાલિટીથી ટેવાયેલી આપણી પ્રજા અત્યારની. પણ આપણે ખાલી 1 કે 2 પેઢી બેક જઈએ તો ત્યારે ખબર પડે કે કેટલા બધા કાકાઓ હતા, કેટલા બધા લોકોને મામાઓ હતા. મામાઓ પાસે જવા માટે રીતસર બાળકો તડપતા હતા. કાકા એ જ્યારે પપ્પા બરાબર ના હોય, ખોટું કામ કરે, ત્યારે બાળક માટેનું હંમેશનું એક આશ્રય સ્થાન રહેતા હતા. ફઈઓ એ હંમેશા બાળકોને લાડ લડાવવા માટેની એક બહુ મોટી ગરજ રહેતી. મમ્મી જ કંઈ પણ કહે તો હું ફઈને કહી દઈશ, આવું એક બાળકના મનમાં ઓથ રહેતી હતી. અત્યારે ઘણા બધા પેરેન્ટને પ્રશ્ન છે કે અમે 1-2 ને પૂરા નથી કરી શકતા સાચવીને, ત્યાં અમે લોકો 4-5 કઈ રીતે મોટા થયા હશું અમારા મા બાપથી. તો એનો આ જવાબ છે કે ત્યારે બાળકોને એટલા બધા લોકોની માનસિક ઓથ હતી, એની હૂંફ હતી કે બધું બર્ડન મા બાપ પર નહોતું આવતું, અને બધું બર્ડન ન આવવાના કારણે મા બાપો ઓલવેઝ સ્ટ્રેસમાં નહોતા રહેતા, કે જે આજે બહુ જ જોવામાં આવે છે. ધીસ ઇઝ વન ઓફ ધ ફેક્ટર્સ. એવું નથી કે આ જ એક ફેક્ટર હતું, પણ પરિવારની વિશાળતાના કારણે બાળકો ક્યાં મોટા થઈ જાય એ ખબર પણ નથી પડતી. અને આજે પરિવારની સંકુચિતતાના કારણે, વિભક્ત કુટુંબોના કારણે એક બાળક મોટું થાય તો એ જાણે એવોર્ડ જીત્યા હોય, વર્ષો સુધી સહન કરીને કંઈક મેળવ્યું હોય, એવું સંતોષજનક લાગે છે મા બાપને. જે પેરેન્ટહુડ એ એક બ્લેસિંગ ગણાતી હતી, વરદાન ગણાતું હતું,
એ આજે ક્યાંક ને ક્યાંક મા બાપો માટે કેટલીક ક્ષણો માટે શ્રાપરૂપ અનુભવાતું હોય છે. ક્યાં આ બધી માથાકૂટો? કારણ એ નથી કે જનરેશન બગડી છે કે બદલાઈ છે. કારણ એ પણ છે કે આપણી જનરેશને આપણી પરંપરામાં પારિવારિક હૂંફ નામનું જે તત્વ હતું એને છોડ્યું છે, ગુમાવ્યું છે નહીં, પણ રીતસર સ્વાધીન થઈ પોતે નિર્ણય લઈ અને છોડ્યું છે. અને એના મૂળમાં પણ જો કંઈ હોય તો આપણી ભોગ પ્રધાનતા છે. 6 સંતાનો અને એની પછી હીરજી જેવા પુણ્યવંત પુત્રના જન્મથી કુરાશાને એવું લાગવા લાગ્યું કે આ ભાગ્યદેવી અને અમારા કુળદેવી એ બેઉના તરફથી અમને મળેલી આ ભેટ છે. કારણ કે બાળપણથી જ હીરજી એનો તેજ, એની છટા, આટલી નાની ઉંમરમાં પણ એની કંઈક અંશે સમજણ શક્તિ, એ જાણે બધું પુત્રના લક્ષણ પારણામાંથી જણાય એ કહેવતને બહુ અનુરૂપ હતું. બાલ્ય અવસ્થાથી જ આ હીરજી અત્યંત તેજસ્વી, લક્ષણવાન અને સ્નેહાળ સ્વભાવના હતા. પાંચ વર્ષ તો પરિવારની અંદર ક્યાં પૂરા થઈ જાય કઈ રીતે ખબર પડે? એમાંય જે પરિવારની અંદર 6 ભાઈ બહેનો હોય અને માતા પિતા આવો વિશાળ વડલો હોય, ત્યાં તો બાળક કોના હાથમાંથી ક્યાં પસાર થઈને 5 વર્ષ પૂરું કરી લે ખબર ન પડે. આ કુરાશાએ હીરજીને હવે 5 વર્ષની ઉંમર થતાં વ્યાવહારિક જ્ઞાનની પ્રાપ્તિ માટે એ સમયના જે પણ પાઠશાળાઓ વગેરે કે શાળાઓ વગેરે હતી એમાં મૂક્યા. અને સાથે સાથે એ જ ઉંમરે તરત જ ધાર્મિક જ્ઞાનની પ્રાપ્તિ માટે સાધુ ભગવંતોનો સંસર્ગ કરવામાં આવ્યો. જો આ એક બહુ સરસ પરંપરા છે. કોઈ વિરોધાભાસી વિચારધારા માટે નહીં, પણ એક સહજપણે હું કહું કે જો જ્ઞાનની પ્રાપ્તિ સાધુ ભગવંતો અથવા સાધ્વીજી ભગવંતોથી થતી હોય, એની શક્યતા હોય, તો પછી પંડિતજીઓ કે પાઠશાળાના ભાઈ બહેનો પાસે એ જ્ઞાન મેળવવાની પ્રાયોરિટી ન રાખવી જોઈએ. જ્ઞાન ચૂકવવું ન જ જોઈએ. અત્યારે પાઠશાળાઓ આટલી બધી મહત્ત્વની કેમ છે? કારણ કે આપણે કંઈક અંશે જ્ઞાન તો આપવું જ છે, અને સાધુ સાધ્વીજી ભગવંતો પાસે આપણે મોકલતા નથી, એટલે પાઠશાળાઓ એ આપણી માટે બહુ આવશ્યક બની ગઈ છે, જે બહુ વ્યવહારુ અને પ્રેક્ટિકલ અપ્રોચ છે. પણ આ એક સ્ટેપ આપણે મિસ તો કર્યું જ છે. એ યાદ રાખવા જેવું છે કે જ્ઞાન ગુરુ પાસેથી જ લેવાય. અને આ ગુરુ એની પહેલી વ્યાખ્યા તો પંચમહાવ્રતધારી આવે છે. હા, એવું બની શકે કે કોઈ પણ ગુરુ ભગવંત આગળથી લઈએ એ ન જામે, એવું બની શકે. પણ ક્યાંક ને ક્યાંક આપણા ધારેલા ગુરુ ભગવંત અથવા આપણને અથવા બાળકને સુયોગ્ય લાગતા એને જે ભણાવવું છે એ દિશામાં જે એમની ગ્રીપ છે એવા ગુરુ ભગવંતો પાસે મોકલતા રહેવું એ બહુ જરૂરી છે. એટલા માટે નહીં કારણ કે આપણે ભવિષ્યમાં દીક્ષા આપવી છે, પણ એટલા માટે કે એમના મોઢામાંથી ફક્ત જ્ઞાન નહીં આવે, એમના આચારમાંથી પણ જ્ઞાન આવશે. એ જ્ઞાન એવા જ સમયે આપશે કે જે કાળવેળા નથી, જે સમયે જ્ઞાન આપવાનું શુભ મુહૂર્તો છે, અને જે સમયે જ્ઞાન ભણવાની પ્રભુની આજ્ઞા પણ છે. આ વિવેકની બાબતમાં ક્યાંક આપણે પાઠશાળામાં એ સાચવી નથી શકતા. ક્યાંય પાઠશાળાનો વિરોધ છે એ વાત છે જ નહીં. મુદ્દો એક છે કે પહેલું સ્ટેપ ગુરુ ભગવંતો હોવા જ જોઈએ. એ નથી થતું તો પાઠશાળાના ગુરુ ભગવંતો ગુરુજીઓ એ છે, પણ પાઠશાળાના ગુરુજી પાસે ભણાવતા આપણે એ વાતને સતત લક્ષમાં રાખવી જોઈએ કે જો શક્ય બને ને તો મારે સાધુ સાધ્વીજી ભગવંતો પાસે આ સૂત્ર વગેરે ભણવું છે. કારણ કે
જ્ઞાન અંદરથી પ્રગટતી વસ્તુ છે. બહારથી ઓછીનું લેવાતી વસ્તુ એ જ્ઞાન નહીં, એ ઇન્ફોર્મેશન હોય. અને અંદરથી એને પ્રગટે છે કે જે એને ઘૂંટી અને એના અધિકારી બન્યા છે. એટલે જ્ઞાન ગુરુગમથી કીધું. આ રીતે આ ગુરુગમથી જ્ઞાન મેળવવા માટે એમને સાધુ ભગવંતોના સંસર્ગની અંદર પણ રાખવાનું શરૂ કર્યું. બહુ પુણ્યશાળી જીવ હતા. એટલે તીક્ષ્ણ બુદ્ધિ, એકાગ્ર મન અને જ્ઞાનની ભૂખ પૂર્વથી જ લઈને આવ્યા હતા. અને એના કારણે 12 જ વર્ષની ઉંમરે આ હીરજી એ અત્યંત કર્તવ્યનિષ્ઠ, વિચક્ષણ અને ધર્મપરાયણ પણ બન્યા. કારણ કે બેઉ જ્ઞાન પેરેલલ ચાલતા હતા, વ્યવહારિક જ્ઞાન અને ધાર્મિક જ્ઞાન. એના કારણે ફરક શું પડતો હતો? વ્યવહારિક જ્ઞાન એને બહારની દુનિયામાં કેમ જીવવું એ શીખવાડતું હતું, અને ધાર્મિક જ્ઞાન આંતરિક જીવન કેવું રાખવું, આપણા ગુણોની કેળવણી કઈ રીતે કરવી, આપણે કેટલા માર્ગાનુસારીના ગુણોને જીવનમાં કઈ રીતે કેળવવા, એનો માર્ગ આપતું હતું. અને એટલે બેલેન્સિંગ થતું. આજે આ બેલેન્સિંગ ગયું, અને એટલી હદ સુધી ગયું કે આપણે જાણે યોજનો દૂર આવી ગયા હોય એવું થયું. અને બંને ક્ષેત્રોમાં ગયું. અનફોર્ચ્યુનેટલી વ્યવહારિક ક્ષેત્રમાં ખાલી નોકરી આધારિત શિક્ષણ થઈ ગયું. રટ્ટો મારો, પાસ થાવ અને જોબ કરો. એટલે સ્કિલ બેઝ એજ્યુકેશન જે આપણું હતું, વ્યવહાર ધર્મ શીખવાડવાની વાત હતી જે શિક્ષણમાં, એ વ્યવહારિક શિક્ષણ અત્યારે માઇનસ થઈ ગયું છે. આ નોકરીયાત શિક્ષણ છે જે અત્યારે ચાલે છે. એટલે વ્યવહારિક શિક્ષણમાં ફેલ થયા. ધાર્મિક શિક્ષણની અંદર પણ ધાર્મિક શિક્ષણ એ આપણી અંદર ધર્મની ખીલવણી કરતું હતું. એની જગ્યાએ અત્યારે આપણે ધાર્મિક શિક્ષણને ફક્ત સૂત્ર સાથે કનેક્ટ કરી દીધું. એટલે જીવન જીવવાની જે કળાઓ હતી એ કળાઓ માઇનસ થતી જાય. આજે પાઠશાળામાં જતો બાળક પણ ઘણી બધી વાર સૂત્રની અંદર માસ્ટરી લે છે, પણ જીવન જીવવાની કળાઓમાં, ગુણો ખીલવવામાં એ બિચારો બહુ ડંબ લાગે છે. કારણ કે એને એ દિશામાં કંઈ સમજ્યું જ નથી અને સમજાવવામાં આવ્યું પણ નથી. તો બંને ક્ષેત્રોમાં, વ્યવહારિક અને ધાર્મિક, આપણે ઘણો બધો પ્રયત્ન કરવો બહુ જરૂરી છે. કારણ કે આપણે બંને ક્ષેત્રે મૂળભૂત પરંપરાઓથી ઘણા દૂર થતા જઈએ છીએ. એના ધાર્મિક આચાર, હીરજીના વિચાર, રહેણીકરણી, આ બધા પરથી કુટુંબીજનોને લાગ્યું કે આ હીરજી જે છે એ બહુ તેજસ્વી અને વિદ્વાન એવા સંત થશે. કુદરતને પણ કદાચ એવું જ કંઈક ગમતું હશે. ભાગ્ય બદલાયું. થોડો સમય વીત્યો અને એવામાં હીરજીના માતા પિતા બંનેઓ સ્વર્ગવાસી થયા. પણ સજ્જન પુરુષ એ છે કે જે દરેક પ્રસંગમાંથી શુભતા ખેંચીને લાવે છે, દરેક ઘટનામાંથી વૈરાગ્ય કાઢે છે. અને એટલે હીરજીને માતા પિતાના સ્વર્ગગમનના કારણે સંસારની અસારતા અને આયુષ્યની અનિત્યતા એનો એક જબરદસ્ત વિચારનો સ્ફોટ એમના હૃદયમાં થયો. ઓલરેડી આ વ્યક્તિત્વ વિરક્ત હતું જ, એમાં આ નિમિત્ત મળ્યું. નિમિત્તને મનમાં લીધું, મનમાં ઘૂંટ્યું, એને એનાલાઇઝ કર્યું, અને એનું બાઇફર્કેશન કરતાં ખ્યાલ આવ્યો કે આ બધાના મૂળમાં તો સંસારની અસારતા જ છે. અને અસાર એવા સંસાર પાસેથી હું કયા સુખની અપેક્ષા રાખું? કયું સુખ એ મને એવું આપવા માંગે છે કે જે નિત્ય છે, જે મને ટકશે એની ગેરંટી આપે છે? નો ગેરંટી, નો વોરંટી વાળો સંસાર મારે નથી જોતો. અને આમ કરતાં કરતાં હીરજીની વિરક્ત વૈરાગ્યની ભાવના વૃદ્ધિ પામવા લાગી. હીરજીની બંને મોટી બહેનો વિમળા અને રાણી, જે લોકો પાટણમાં પરણ્યા હતા, એ લોકોએ પાલનપુર આવી અને હીરજીને પાટણ એ લોકો લઈ ગયા. અને આ હીરજીના જીવન માટે એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. કઈ રીતે સાબિત થયો? પાટણમાં એવી તે કઈ ઘટના બની કે જેણે આ સામાન્ય હીરજીને જગતગુરુ બનવા માટેનું પ્રેરણા
અને નિમિત્ત આપ્યું. એ હીરસુરી મહારાજ સાહેબના ચરિત્રની બહુ જ રોચક વાતો આવતીકાલે જોઈએ. આ હું ખાસ કહું છું કે આ જે ચરિત્રો છે હવે હીરસુરી મહારાજનું આજથી જે શરૂ થયું છે એ બહુ જ સાંભળવા જેવું અને સંભળાવવા જેવા છે. કારણ કે આપણને હીરસુરી મહારાજ સાહેબ માટે ફક્ત એટલું જ ખબર છે કે એમણે અકબર પાસે અમારી પડાવેલી, પણ એના બેકગ્રાઉન્ડની અંદર પૂજ્યશ્રીની કેવી ગજબની ગુણની પ્રધાનતા એમના જીવનમાં હતી એ જો નહીં સમજીએ તો ન્યાય નહીં આપી શકીએ આ વ્યક્તિત્વને. એટલે ખાસ આ ચરિત્રને ફક્ત સાંભળીએ નહીં, ઘૂંટીએ અને આપણા જીવનની અંદર પણ એમના ચરિત્રના અન્વયે જે કેટલાક પરિવર્તનો કરવા જેવા છે એને કરીએ. કારણ કે ફક્ત શ્રવણ કરવાનું કામ તો તિર્યંચ પણ કરી શકે છે, પણ તિર્યંચ બહુ જલ્દીથી પરિવર્તન નથી લાવી શકતો. આપણે મનુષ્ય છીએ એ પ્રૂવ કરીએ અને જે શુભ છે એ શુભને આચરણમાં લાવવાનો અથવા વિચારણામાં લાવવાનો પુરુષાર્થ કરી અને એને લાવીએ તો કંઈક અંશે સફળતા છે. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. હીરસુરી મહારાજ સાહેબના ચરિત્રનો આગળનો ભાગ આવતીકાલે જોઈએ. પ્રણામ. જૈનમ જયતી શાસન.